આમ તેમ ને ગમે તે હોય તો અમારા બધા લોકો આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તાર લોકો બીજું છે નહીં. જે મેળાઓ ભરાય તેમાં પાવડા ટગાર જ આપ્યા છે, બીજું કંઈ આપ્યું નહીં. ને અમારા છોકરાઓને જે ભણવા માટે અહીંથી ભીખાપુરા જાય છે અને દવાખાના માટે અહીંથી ઘોગંબા જવું પડે, કાં તો પછી અહીંથી ગોધરા જવું પડે, એ રીતના હોય છે. એટલે અહીંયા કોઈ સગવડો છે નહીં એટલી બધી ગુંદીમાં. તો અમારે જે વસ્તુ ઘોગંબા છે, પોલીસ સ્ટેશન છે, કોર્ટ છે, પછી તાલુકા પંચાયત છે, દરેક છે એક અહીં ઘોગંબામાં જ છે ને ગુંદીમાં છે જ નહીં. કારણ કે આ વસ્તુ અમારે જે વસ્તુ જઈ સગવડ હોય ત્યાં જ જરૂરી છે. કારણ કે આ વસ્તુ ત્યાં લાવતા લાવતા તો 5 વર્ષ એમ જ વીતી જશે. પછી બીજા 5 વર્ષ પાછા ફરી અમે બીજો નવો ભણાવવો પડે કે એના એમ ભણાવવો પડે, કોઈ બી ભણાવવો પડે. ધારો કે જે તે સરપંચને પણ એ બી જવાબદારી આવશે કે જે તે સમાજની દ્રષ્ટિએ જોઈએ. આપણે આદિવાસી વિસ્તાર છે, આખો ટ્રાઇબલ એરિયા, કાટુ માલુક પછી ગોદલી ગમાણી થી માંડીને છેક હાંસકોડ, ખડપા, ગુંદી, ઊંચાબેડા, ગળભીલી, જોજ, દરેક ગામડા એ રીતના છે. તો પછી સમાજની દ્રષ્ટિએ જોઈએ તો આપણે આવા જવા આમ તેમ બધી રીતે આપણને જે સારું થતું હોય, જ્યાં સગવડ સારી હોય ત્યાં જ જરૂરી છે. ધારો કે અત્યારે શિક્ષણમાં જોઈએ તો શિક્ષણમાં દરેક ક્ષેત્રે આપણા છોકરા અહીંયા પૈસા ભરીને આપણે અહીંયાથી ભાડું પોતાનું ગાડીમાં છોકરાઓને બેસાડીને ત્યાં ભીખાપુરા મોકલે તો આપણે 70,000 રૂપિયા શિક્ષકોને આપે છે અહીંયા પગાર સરકાર. 70,000-80,000 રૂપિયા પગાર આપે છે, બરાબર. તો અહીંયા આપણે જાગૃત થાવ ને પોતપોતાની ગામની સ્કૂલમાં ને પોતપોતાના ગામમાં આપણે જાગૃત થવાની જરૂર છે, આપણે બોલવાની જરૂર છે, આપણે કહેવાની જરૂર છે. ધારો કે એ લોકો તો ત્યાં સ્કૂલો બંધાઈ દીધી, હાઈસ્કૂલો બનાવી દીધી, ત્યાં શિક્ષણ જ નહીં એવું, તો તેની સ્કૂલમાં જવાય નહીં રાજી છોકરા. વિચાર કરો, આવું હોવું જોઈએ ને. આ રીતે આપણા આદિવાસી વિસ્તારમાં આપણા આદિવાસી આગળ વધે, આદિવાસી ગમે તે દ્રષ્ટિએ આગળ જાય એ વસ્તુ. ધારો કે પરીક્ષા આવે, પોલીસ પરીક્ષા છે, આર્મી પરીક્ષા છે, કોઈ બી ફોર્સની પરીક્ષાઓ હોય, જીપીએસસી ની પરીક્ષા આપે, કોઈ MBBS કરવું હોય, ગમે તે, તો પાર્ટીને આપણે એ છોકરાને સપોર્ટ કરો કોઈ બી રીતે અને એને આગળ લાવવાની કોશિશ કરો. આપણે આદિવાસી વિસ્તારને કઈ પાછળ નહીં પાડવો. અને આ રીતે આપણે કોઈ બાપુ સિસ્ટમમાં જઈને આપણે બધાને પગે નહીં પડવું. ભાઈ, જય આદિવાસી, જય જોહાર. આપણે સિંહ બનો સિંહ, વાઘ બનો વાઘ. આપણે આદિવાસી વિસ્તારમાં રહીએ છીએ, આપણે આજ ઉઠીને કાલે બીજા વાઘને બસ ભરવા જવું નહીં, બરાબર. આપણે આદિવાસીનું આપણે બી એ થાય ના આપણે નહીં થાય. કારણ વસ્તુ સમજો વાત ને. એટલે આપણે બી આપણી પોતાની માનું દૂધ પીધું, બરાબર. એટલે આપણું બી છે, આપણામાં બી છે અધિકારો, બરાબર. એટલે આપણે જે ભ્રષ્ટાચાર ચાલે છે આ વિસ્તારમાં, આપણા વિસ્તારમાં એટલા બધા ભ્રષ્ટાચાર ચાલે છે, એટલા બધા દબાવવામાં આવે છે આદિવાસી વિસ્તારમાં, કોઈ પાર નહીં. ભાઈ સમજો, વિસ્તારમાં જેને મળ્યું છે ને એ ભાઈ ઘી કેળા કરીને ખાય છે, બરોબર. સમજો, મેં તો બીએપીએસ સ્વામિનારાયણમાં શું દરેક ક્ષેત્રે જઈ આવ્યો છું, આજુબાજુ વિસ્તારમાં દરેક ક્ષેત્રે ફરેલો છું. અહીંયા નહીં, ભરતીમાં બી મહારાષ્ટ્ર, MP, પછી દરેક ક્ષેત્રે ફરેલો છું. અહીંયા આ ગુજરાતનો કોઈ ખૂણો બાકી નહીં મારા માટે. આ જે સરકારી નોકરીઓ માટે, સરકારમાં અત્યારે ટેટ પાસ BEd કરેલા છોકરાઓ અમારા ગોદલીમાં ઢગલો છે. કોઈ માસ્તરો નહીં ભણ્યા. આ તો 15-20 લાખ રૂપિયા ડોનેશન માંગે, તમે કઈથી આપશો? છે તમારી જોડે પૈસા એટલા બધા? એટલે આપણે જે વસ્તુ આપણા છોકરાને ભણાવ્યા, આ તે જે છોકરો આપણો આર્ટ્સ સાયન્સ લેતો હોય, ગમે તે લેતો હોય, કોલેજ કરતો હોય, એને ભણાવો, જાગૃત બનાવો. આ વસ્તુ છે મેન વસ્તુ. કે કોઈ બી છોકરો હમણાં ધારો કે આ વસ્તુ તો આ લોકો કેવું વિચારે છે ખબર છે? આજુબાજુના જે આપણા છે ભણી બેઠેલા છે ને એ લોકો, આપણે ચપટી 94 આપીએ અને એક કોટરીઓ આપી દે, કિલો મોરસ આપી દે ગોરડી, બરોબર. આના લીધે આપણે આખો 5 વર્ષ ગુલામની બનશું. આટલી બધી મોંઘવારી, પેટ્રોલ ડીઝલ, આ છે તે છે, જોવો તો ખરાબ હોય, તમે ભરી જાઓ આ રીતે. આટલી બધી ગુલામી આપણે કરવાની હોય સરકારની, કોઈ બી સરકાર હોય. આપણે સરકાર નહીં, બરોબર. આપણે બધા મજૂરી જ કરીએ છીએ, સમજો વાત. અત્યારે મેં એક કંપનીમાં નોકરી કરતો હતો, મેં બી ત્યાં બી કંપનીમાં અત્યારે સ્ટ્રાઇક પડે છે, તો કોઈ આ છૂટેલા કોઈ પ્રતિનિધિ આવતા નથી, ત્યાં જવાબ આપવા નહીં આવતા કોઈ બી પ્રતિનિધિ. ચૂંટેલા જે આપણે ચૂંટેલા આપણને આપણી ગુલામી કરાવે, આ વસ્તુ આપણે સમજવાની છે. કારણ કે આપણે પેલું કિલો 94, અરે કે 1 કિલો ખાંડ ને પેલી આટલું 94 આપી દે ને કોટરી આપી દે, એમાં આપણે પોળાઈ જવાના આદિવાસી આપણા. એટલે એવું નહીં, સમજો વાતને. આદિવાસી સિસ્ટમ શું છે? આ વસ્તુ
ધારો કે દરેક આદિવાસીના એ લોહીમાં ખૂનમાં પસીનામાં હોવું જોઈએ કે આદિવાસી અમે છે અને આને ઉકળી જવું જોઈએ એનું બ્લડ કે આવી જવું જોઈએ કે નહીં ખરેખર આપણો માણસ એ આ બધા નાયક સમાજ છે, રાઠવા સમાજ છે, બારિયા સમાજ છે, હરિજન સમાજ છે, પછી વણકર સમાજ છે, બધા આપણા આદિવાસી જ ગણાય. આ વિસ્તારમાં રહે જેટલા એટલા બધા આદિવાસી વિસ્તાર જ ગણાય. કોઈ બી આ ટ્રાઇબલ એરિયામાં ના આવે બધા. એટલે એવું નહીં વિરોધ સમજતા કે આ વસ્તુ ખોટી છે ને આ વસ્તુ ખરાબ છે. એટલે અત્યાર સુધી જે ચાલે છે એ બધું ખોટું છે. જે વસ્તુ થઈ છે ઘોગંબા તાલુકો ત્યાં જ આપણે રહેવું જોઈએ. ગુંદીમાં જવાનું આપણે કોઈ જરૂર નહીં. બરાબર. જય આદિવાસી, જય જોહાર.